वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पुचितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈક મોટું પાપ થઈ ગયું હોય, જેવું કે કોઈકે મદિરાપાન કરી હોય, તો શાસ્ત્રકારોએ એ મદિરાપાન કરવાનું પ્રાયશ્ચિત એવું બતાવેલું છે કે મદિરાને અગ્નિ પર ખૂબ તપાવવી અને પછી એ મદિરાનું પાન કરી જવું। આ પ્રમાણે મદિરાપાનનું પ્રાયશ્ચિત બતાવેલું છે। હવે અતિશય ગરમ મદિરાપાન કરવાથી તો મનુષ્યનું મૃત્યુ થઈ જાય, તો શું કળિયુગની અંદર આવા પ્રાયશ્ચિતો કરવા જરૂરી છે? એ સંબંધમાં શાસ્ત્રકારો શું કહે છે? આ પ્રમાણે એ ભગવદ્ ભક્તોએ મને પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર આપતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 41 થી લઈને 44મા શ્લોકની અંદર કહે છે કે યત્ર તુ અગ્નિ પ્રવેશો વા કર્માન્યન મૃત્યુદાયકમ પ્રાયશ્ચિત્તમ મયા પ્રોક્તમ તત્તુ પ્રાચા મતેન વૈ તસ્માત તાદ્રક સ્થલે જ્ઞેયમ યાવત જીવમ તપોદ્વિજ આત્મઘાતસ્ય દોષત્વાદ ઇદમેવ કલોહિતમ આવશ્યકે સંકટે તુ પ્રાપ્તે લોક ટ્રપાદિકે વસેદેશાંતરમ ગત્વા નતુ જહ્યાત કલેવરમ ગ્રામ્યમ સુખમ વૈષયિકમ તુ હિત્વા ક્ષેત્રસ્થિતો અયાચિત ધાન્યવૃત્તિ દિવાચરાત્રો હરિમેવ શક્ત્યા ભજેત નષ્ટા ખિલપાતક સ્યાત। અર્થાત કે જે પાપમાં અગ્નિ પ્રવેશ રૂપ કે બીજું પ્રાણ વિપત્તિ રૂપ પ્રાયશ્ચિત પ્રદર્શાવ્યું છે, તે તો પુરાતન મુનિઓના મતને અનુસરીને જાણવું। હે દ્વિજ, માટે વસ્તુતાએ તેવા સ્થળમાં યાવત જીવન તપત પ્રાયશ્ચિત અમને અભિમત છે। દેહ ત્યાગથી કશું શ્રેય નથી। દેહ વિનાશ ન થાય એવા પ્રાયશ્ચિતથી પાપનું શોધન જ કલ્યાણને માટે છે। આત્મઘાત નામનો દોષ અતિ પ્રબળ છે, માટે કડીમાં આ જ હિતકારી માન્યું છે। જો પાપની અધિકતાથી જીવિત ધારણમાં લોકલાજ આવે કે દેશમાં યત્કિંચિત બીજું સંકટ આવે, ત્યારે પણ તે દેશનો પરિત્યાગ કરી અપરિચિત જનવાળા સ્થાનમાં ગુપ્તપણે રહે, પણ દેહપાતને ન જ કરે। દેશાંતરમાં પણ પુણ્યક્ષેત્ર વિશે રહીને ગ્રામ્ય વૈષયિક સુખનો ત્યાગ કરી યાચના વિના ભગવાનની ઈચ્છાથી મળેલા ધાન્યથી જીવન ચલાવતો થકો અહર્નિશ હરિને જ ભજવાથી સમસ્ત પાપે રહિત થઈ જાય છે। આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે શાસ્ત્રોની અંદર એવા પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલા છે કે કદાચ મોટું પાપ કરવામાં આવે અને મોટું પાપ કરવાથી તેના પ્રાયશ્ચિત રૂપે દેહને પાત કરી દેવો, એવું પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે। પરંતુ કળિયુગની અંદર આવા પ્રાયશ્ચિત કરવા જોઈએ નહીં, કારણ કે દેહ ત્યાગથી કશું શ્રેય થવાનું નથી। એટલે આવા વ્યક્તિએ પોતાનું આખું જીવન તપસ્યામય કરી દેવાનું છે, અને તપસ્યામય કરતા થકા એણે પોતાનું જીવન જીવી એ પાપનું શોધન કરવાનું છે, અર્થાત કે પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે। કદાચ જે સ્થાન પર એણે પાપ કરેલું હોય એ સ્થાન પર રહેવામાં એને લજ્જાનો અનુભવ થતો હોય, તો એ સ્થાનનો ત્યાગ કરીને અન્ય સ્થાનમાં જઈને યાવત જીવન તપસ્યામયી જીવન વિતાવતા થકા ભિક્ષા માગીને
અન્ન ગ્રહણ કરી ભગવાનનું સ્મરણ કરતા થકા એણે જીવન વિતાવવાનું છે, પરંતુ પોતાના દેહનો પાત કરવાનો નથી. આ સિદ્ધાંત વાત ભગવાન શ્રી હરિએ સત્સંગી જીવનની અંદર કહેલી છે. માટે ભક્તો, કદાચ મોટું પાપ થઈ જાય, જેવું કે સુરાપાન થઈ હોય, અને એ સુરાપાનનું પ્રાયશ્ચિત મહર્ષિઓએ ઉકળતી સુરા પી જવી એ બતાવેલું હોય, અને એ ઉકળતી સુરા પીવાથી શરીરનો પાત થઈ જતો હોય. કદાચ ગુરુ પત્નીનો સંગ થઈ ગયો હોય અને એનું પ્રાયશ્ચિત અગ્નિમાં પ્રવેશ બતાવેલું છે. તો ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે કળિયુગની અંદર આવું પ્રાયશ્ચિત કરવું જોઈએ નહીં. કારણ કે દેહપાત કરવાથી કશું વળવાનું નથી. માટે એવા મનુષ્યએ પોતાનું સંપૂર્ણ જીવન તપસ્યામય બનાવી દેવાનું છે, અને હરિનું સ્મરણ કરતા એણે પોતાનું શેષ જીવન વ્યતીત કરવાનું છે. આ સિદ્ધાંત વાત છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે, અને જીવનની અંદર કદાચ કોઈક મોટું પાપ થયું હોય અને એ પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં દેહપાત બતાવેલું હોય, તો એ દેહપાત ક્યારેય પણ કરતા નહીં, પરંતુ આખું જીવન તપસ્યાથી અને સંયમથી વ્યતીત કરી હરિનું સ્મરણ કરતા વિતાવતું, જેથી કરીને એ પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.